કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જનગણના કાર્યની શરૂઆત કરવામાં આવી. અંતર્ગત 5 થી 19 એપ્રિલ દરમિયાન નાગરિકો માટે સ્વગણતરી માટેનું ઓનલાઈન પોર્ટલ ખુલ્લું રાખવામાં આવ્યું, જેમાં લોકો પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. આ અંગે માહિતી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું, જેમાં ગુજરાત તેમજ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન સુજલ મહેત્રા અને અધિકારી અરુણ ટી સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા. અધિકારીઓ જણાવ્યું કે જનગણના દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રક્રિયા છે અને નાગરિકોને સાચી માહિતી આપીને તેમાં સક્રિય સહભાગી બનવાની અપીલ કરી. સાથે જ જેમને ઓનલાઈન નોંધણીમાં મુશ્કેલી પડે છે તેમના માટે ગણતરીકારો દ્વારા ઘર ઘર જઈ માહિતી એકત્રિત કરવામાં આવશે. આજરોજ દીવ, દમણ, દાદરા, નગર હવેલી માટે સેલ્ફ ઇન્યુમરેશન એટલે સ્વગણનાનો પ્રારંભ કરવામાં આવેલો છે. આજે સવારે જ માન્ય એડમિનિસ્ટ્રેટરશ્રીના ઘરેથી આપણે એમની જ સેલ્ફ ઇન્યુમરેશન કરાવવાની શરૂઆત કરેલી છે. આ જે એક્સરસાઇઝ છે એ હાઉસ હોસ્ટિંગ ઓપરેશન્સની શરૂઆતનો પહેલો તબક્કો છે. 15 દિવસ માટે આ સેલ્ફ ઇન્યુમરેશન ચાલશે, જે એક ડિજિટલ ગવર્નન્સ માટે એક મહત્ત્વનું પગલું રહેલું છે. આ વર્ષે ભારત દેશ પોતાની જનગણના માટે સૌથી પહેલીવાર ડિજિટલ મોડનો ઉપયોગ કરી રહ્યું છે. આ વખતે 100% ડિજિટલ વસ્તી ગણતરી માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક નાગરિકોની આપને મારા વતી વિનંતી છે કે આપ સેલ્ફ ઇન્યુમરેશનનો મહત્તમ ઉપયોગ કરો. આ પ્રોસેસ દરમિયાન માત્ર એક જ વાર ઓટીપી આપને લોગિન માટે વપરાય છે. આ સિવાય અન્ય કોઈ ઓટીપી આવતો નથી. આ માટેની દરેક પ્રોસેસ સંપૂર્ણતયા સુરક્ષિત છે. આપનો ડેટા પણ સરકારમાં સુરક્ષિત રાખવામાં આવે છે અને કોઈ ઇન્ડિવિજ્યુઅલ માહિતી આપવામાં આવતી નથી. આ 15 દિવસનું ડ્યુરેશન પૂરું થયા બાદ દરેક ઘર દીઠ ગણતરીદારો એટલે કે ઇન્યુમરેટર્સ અને સુપરવાઇઝર્સ બધાના ઘરોની વ્યક્તિગત રીતે મુલાકાત લઈને આ 33 પ્રશ્નોનો જવાબ માટે આપનો સંપર્ક કરશે. આ કરવાથી સરકાર અને નાગરિક વચ્ચેનો એક સંબંધ સારો સંભાઈ શકે છે. આના કારણે તમારે જો સાચી માહિતી મળે તો જ દેશની આગળની સ્થિતિમાં કઈ દિશામાં લઈ જવું અને રિસોર્સનું અલોકેશન એટલે કે સંપત્તિનું વ્યવસ્થિત આપણે રિસોર્સનું અલોકેશન સારું કરાવી શકીએ છીએ અને દેશના વિકાસ માટે નવી યોજના